બધાને મારા જય શ્રી રામ. આજે 1 જુલાઈ 2025ના કરંટ અફેરમાં તમારું બધાનું સ્વાગત છે. ખોટો બકવાડ કર્યા વિના આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો પહેલો પ્રશ્ન એ છે કે માર્ચ 2025 સુધીમાં ભારતનું બાહ્ય દેવું કેટલા ટકા વધીને $736.3 બિલિયન થયું છે? તો ઓપ્શન નંબર એ 10%. 10% જેટલું થયું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ભારતનો પ્રથમ સમર્પિત વન્યજીવ કોરિડોર કયા હાઈવે પર બનાવવામાં આવ્યો છે? તો દિલ્હી મુંબઈ હાઈવે ઉપર બનાવવામાં આવશે અથવા આવ્યો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના અધ્યક્ષ તરીકે કોને જૂન 2026 સુધી કાર્યકાળ વધારવામાં આવ્યો છે? તો કાર્યકાળ છે ને રવિ અગ્રવાલનો વધારવામાં આવ્યો છે. ઓપ્શન નંબર એ રાઈટ આન્સર. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ભારતના કઈ સંસ્થાઓ ઓગસ્ટ 2025 સુધીમાં દેશભરમાં યુપીઆઈ સમક્ષ QR કોડ ચૂકવણીને અપનાવવા માટે તૈયાર છે? તો પોસ્ટ ઓફિસ. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. ઓપ્શન નંબર સી આવશે એનો જવાબ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, કઈ ભારતીય કંપની 15 ગીગાવોટ સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતાને વટાવી જનારી પ્રથમ કંપની બની છે? તો અડાણી જેમની છે, અડાણી ગ્રીન કંપની બની ગઈ છે. ત્યાર પછી તાજેતરમાં કઈ બેંકના MD, CEO અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બંનેએ રાજીનામું આપ્યું છે? તો કર્ણાટક બેંક. ઓપ્શન નંબર બી, એના બંનેના રાજીનામે આપી દીધા છે MD અને CEOએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોનોટ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો તે ઉજવવામાં આવે છે 30 જૂન, ગઈકાલે જ ઉજવવામાં આવેલો હતો. ત્યાર પછી કઈ કંપનીએ AI મોડલ આલ્ફા જીનોમ વિકસાવ્યું છે? તો એ ગૂગલ દ્વારા વિકસાવવામાં આવેલું છે. આ AI મોડલ છે આલ્ફા જીનોમ, ગૂગલ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, જૂન 2025ના નવા સ્થાપિત હળદર બોર્ડના મુખ્ય મથકનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો ઓપ્શન નંબર ડી આવશે, નિઝામાબાદ ખાતે થયું હતું ઉદ્ઘાટન. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન, ભારતે કયા દેશમાંથી મોટાભાગના બંદરો દ્વારા શણની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો? તેમાં આવશે બાંગ્લાદેશ. ઓપ્શન નંબર બી બાંગ્લાદેશ રાઈટ આન્સર. આજના જે કરંટ અફેરના વિડીયોમાં તમને સરસ લાગ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આગામી કોઈ પણ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી કરંટ અફેર માટે સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.